પાંચમો ઘનનો પ્રકાર છે ફેરી મેગ્નેટિક ઘન. પાંચમો પ્રકાર ફેરી મેગ્નેટિક ઘન છે. આપણે લોહ ચુંબકીય જોઈ ગયા. લોહ ચુંબક એટલે જે ચુંબક તરફ પ્રબળતાથી આકર્ષણ અનુભવે. આપણે પ્રતિલોહ ચુંબક જોઈ ગયા કે ચુંબકથી પ્રબળતાથી શું અનુભવે? અપાકર્ષણ અનુભવે. પણ આ સિવાય પદાર્થની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન અને તેનાથી ઉદ્ભવતી ડોમેન તો ખૂબ વધારે હોય છે, પરંતુ અપેક્ષા કરતાં પોતાનું ચુંબકત્વ ખૂબ ઓછું ધરાવે છે. શા માટે? અને આવા પદાર્થને શું કહે? તો આવા પદાર્થને કહેવામાં આવે ફેરોમેગ્નેટિક. અને શા માટે એ અપેક્ષા કરતાં ઓછું ચુંબકત્વ ધરાવે? તો તે જરા જોઈશું કે એમાં ડોમેનની રચના તો લોહ ચુંબકીય જેવી જ છે, પરંતુ અહીં જો 1 2 3 4 અને 5 ઉપર છે, 2 નીચે છે, મતલબ કે ગોઠવણી તો લોહ ચુંબકીય જેવી જ છે, પરંતુ અસમાન સંખ્યામાં સમાંતર અને પ્રતિસમાંતર. મતલબ કે સમાન સંખ્યામાં હોય તો એ પ્રતિલોહ ચુંબકીય બની જાય, પરંતુ અસમાન સંખ્યામાં રહે તો થોડી ઘણી કેન્સલ થશે. જેમ કે આને આ કેન્સલ કરશે અને આ કેન્સલ કરશે, છતાં બી થોડા એવા ડોમેન બચે છે કે જેની પરિણામી ચુંબકત્વ બાકી રહેશે, અને એટલે આ પદાર્થ થોડું ઘણું ચુંબકત્વ ધરાવે છે. તો એવા ઘન પદાર્થ કે જેમાં ડોમેનની ગોઠવણી સમાંતર કે પ્રતિસમાંતર પરંતુ અસમાન સંખ્યામાં હોય. તો ફેરોમેગ્નેટિક એટલે એવા ઘન પદાર્થ કે જેમાં ડોમેનની ગોઠવણી તો સમાંતર કે પ્રતિસમાંતર હોય, પરંતુ કેવી સંખ્યામાં? અસમાન સંખ્યામાં હોય છે. અને તેથી આવા ઘન પદાર્થો અપેક્ષા કરતા ઓછું ચુંબકત્વ ધરાવે છે. જોવા જઈએ તો એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન ખૂબ વધારે છે, તો ચુંબકત્વ વધારે હોવું જોઈએ, પરંતુ આપણે જોઈ ગયા છે કે અહીં અમુક જેટલી અસર નાબૂદ થાય છે. આના ઉદાહરણની વાત કરીશું તો ઉદાહરણમાં Fe3O4 કે જેને મેગ્નેટાઇટ કહેવામાં આવે, એ સિવાય MgFe2O4, એ સિવાય ZnFe2O4 નો સમાવેશ થાય કે આ બંનેને કહેવામાં આવે ફેરાઇટ. બંનેને ફેરાઇટ કહે છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે Fe3O4 એ એક્ચ્યુઅલી Fe2O3 અને FeO નું સંયોજન છે, મતલબ મિશ્રણ છે. એનો મતલબ કે ફેરિક ઓક્સાઇડ પણ છે ને ફેરસ ઓક્સાઇડ પણ છે. તો આ શું છે? તો આ Fe2O3 અને MgO નું મિશ્રણ છે, જ્યારે આ Fe2O3 અને ઝિંક ઓક્સાઇડનું મિશ્રણ છે. તમે જોઈ શકો છો કે અહીં ફેરિક ઓક્સાઇડ તો તેમનો તેમ છે, પરંતુ ફેરસ ઓક્સાઇડ, ફેરસ મતલબ કે જેમાં Fe+2 ઓક્સિડેશન સ્ટેટમાં હોય, તો એ Fe+2 નું વિસ્થાપન Mg2+ અથવા તો Zn2+ વડે થાય તો એને શું કહેવામાં આવે? ફેરાઇટ કહે છે. તો આ હતા 5 પદાર્થો. આજે 3 કયા? તો લોહ ચુંબકીય, પછી કયો હતો? પ્રતિલોહ ચુંબકીય, અને ત્યારબાદ કયો આવ્યો? ફેરી મેગ્નેટિક પદાર્થ, ફેરી મેગ્નેટિક ઘન. આ જે છે, આ બધા જ પદાર્થોને જો અમુક ચોક્કસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો એ અનુચુંબકીય
અનુચુંબકીય પદાર્થમાં રૂપાંતર પામે છે. આ ત્રણ પદાર્થો લોહચુંબકીય, પ્રતિલોહચુંબકીય, ફેરોમેગ્નેટિક ઘન એ અમુક તાપમાન, અમુક ચોક્કસ તાપમાને, બધા માટે અલગ અલગ તાપમાન હોય છે, અમુક ચોક્કસ તાપમાને ગરમ કરતા એ સામા ફેરવાય છે અનુચુંબકીય. એક ઉદાહરણ લેશું કે Fe3O4 કે જે ફેરીમેગ્નેટિક છે એ સામાન્ય તાપમાને એટલે કે ઓરડાના તાપમાને તો એ ફેરીમેગ્નેટિક જેવું બિહેવિયર કરશે, પરંતુ જો એને 850 કેલ્વિન તાપમાને એને ગરમ કરવામાં આવે તો એ અનુચુંબકીય ઘનમાં રૂપાંતર પામે છે. એનો મતલબ કે આના માટે આ ચોક્કસ તાપમાન 850 છે. આ ચોક્કસ તાપમાનને ક્યુરી તાપમાન શું કહે છે? ક્યુરી તાપમાન. તો યાદ રાખજો એવું તાપમાન કે જે તાપમાને લોહચુંબકીય, પ્રતિલોહચુંબકીય કે ફેરોમેગ્નેટિક પદાર્થ સામા રૂપાંતર પામે, અનુચુંબકીય ઘનમાં રૂપાંતર પામે તેને કહેશું ક્યુરી તાપમાન. હવે આ પાંચ સિવાય ઘણા બધા ઘન એવા મળે છે કે જે વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. તેમાંના બે આપણે જોશું. એક છે પીઝોઇલેક્ટ્રિક, પીઝોઇલેક્ટ્રિક ઘન, અને બીજો છે પાયરો ઇલેક્ટ્રિક ઘન. આ બંને પદાર્થની શું ખાસિયત છે? તો પીઝોઇલેક્ટ્રિક ઘન એ સામાન્ય જ પદાર્થ છે, સામાન્ય સ્થિતિમાં અવાહક જ હોય છે, પરંતુ જો એના પર દબાણ આપવામાં આવે, બંને તરફથી દબાણ આપવામાં આવે તો એ પોતાની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એટલે કે બે છે એ નમૂનાના બે છેડા પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. તો લખીશું કે એવા ઘન પદાર્થ કે જેના પર શું આપતા? દબાણ આપતા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. એટલે કે વિદ્યુત પ્રવાહ નું નિર્માણ થાય. આવા પદાર્થનું ઉદાહરણ છે PbZrO3. આ વિશિષ્ટ પદાર્થ છે કે જે પીઝોઇલેક્ટ્રિક પ્રોપર્ટી ધરાવે છે. હવે પાયરોઇલેક્ટ્રિક, પાયરો મતલબ હીટ એટલે ઉષ્મા. તો એવા પદાર્થો છે કે જેના તાપમાનમાં જો અચાનક ફેરફાર કરવામાં આવે, એટલે કે તાપમાન અચાનક વધારી દેવાનું, તાપમાન અચાનક ઘટાડી દેવાનું, તો એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આવા પદાર્થને પાયરોઇલેક્ટ્રિક ઘન કહે છે. તો એવા ઘન પદાર્થો કે જેના તાપમાનમાં અચાનક ફેરફાર કરવામાં આવે તો તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. અને આનું ઉદાહરણ છે બોરોન એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ અથવા તો બોરોન ગેલિયમ નાઇટ્રાઇડ. તો આ બે સંયોજનો પાયરોઇલેક્ટ્રિક ઘન પદાર્થ છે. હવે થોડા ક્વેશ્ચન જોશું એનસીઈઆરટી બેઝડ. પ્રથમ ક્વેશ્ચન છે કે Ni 0.98 ઓહ્મ Ni2+ અને Ni3+ ની ટકાવારી શોધો. આ ધાતુ ઉણપ ક્ષતિ પ્રકારના એક્ઝામ્પલ છે. અહીં Ni 0.98 ઓહ્મ Ni2+ પણ છે અને Ni3+ પણ છે. આપણે ધારી લઈએ, ધારો કે Ni2+ ની સંખ્યા x અને Ni3+ ની સંખ્યા y છે. સંખ્યા ધારી લીધી x અને y. ગમે એટલા હશે, x હશે, y હશે, પણ બંનેનો સરવાળો તો થવાનો કેટલો છે? 0.98 જ. કારણ કે આપેલું કેટલું છે? Ni 0.98. માટે x
વત્તા y બરાબર 0.98 આ આપણું સમીકરણ 1 થયું. હવે આ જે બે સંયોજન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એના ઉપર ન તો પ્લસ વીજભાર છે ન તો માઇનસ. એનો મતલબ કે બધા જ આયનોના વીજભારનો સરવાળો 0 થશે. તો જે પણ આયન હશે એ બધાના વીજભારનો સરવાળો 0. હવે Ni માં તો આ પણ છે ને આ પણ છે. તો Ni2+ બોલો કેટલી સંખ્યામાં છે? x જેટલી સંખ્યામાં. અને Ni3+ કેટલી સંખ્યામાં છે? y સંખ્યામાં. બાકી વચ્ચે ઓક્સિજન. તો ઓક્સિજનનો વીજભાર બરાબર 0 થશે કારણ કે સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ચાલો આનો વીજભાર કેટલો છે? 2. આનો કેટલો છે? 3. અને આનો કેટલો છે? -2 0. મતલબ આ થયા 2x, આ થયા 3y અને આ -2 0. હવે સમીકરણ 1 માંથી આપણે x ની કિંમત શું મૂકી શકીએ જરા જુઓ. y ને પેલી બાજુ લઈ જાઓ તો 0.98 માંથી શું થશે? -y. તો અહીં x ની જગ્યાએ 0.98 y મૂકીશું. 3y - 2 0. चलो गुणाकार करो. लगभग 1.96 થશે. આ 2y આ 3 2 0. 3y માંથી 2y જાય તો બચે કેટલા? y. અને 1.96 અને 2 બાદબાકી કરતા -0.04 0 મળે. એનો મતલબ કે y એનો મતલબ થઈ ગયો કે y બરાબર 0.04 આવશે. અને જો y બરાબર 0.04 સંખ્યા આવી પણ આપણે તો શોધવાની શું છે? ટકાવારી. y એટલે કોની સંખ્યા? ni ની. તો ni બરાબર 0.04 આવશે પરંતુ એની ટકાવારી કેટલી થશે? તો ટકાવારી મેળવવા માટે આ મૂળ સંખ્યા વડે આપણે ભાગી દઈએ. 98 ગુણ્યા કેટલા? 100. તો આ કિસ્સામાં ni2+ સોરી y એટલે એક્ચ્યુઅલી ni3+ છે. ni3+ ની કિંમત લગભગ 4.08 ની આસપાસ આવશે. તમે ગણતરી કરીને જોજો. તો જો આ આટલી આવે તો 100% માંથી 4.08 બાદ કરીએ તો 95. બોલો કેટલી કિંમત આવશે? 92 ની આસપાસ કિંમત આવશે. તો આ થઈ ni3+ ના ટકા અને આ થયા ni2+ ના ટકા. હવે એ જ રીતે આ ઇક્વેશન છે કે Fexo માં જો 3 Fe2+ અને 1 Fe3+ હોય તો x ની કિંમત શોધો. ચાલો અહીં Fe2+ ની કેટલી કિંમત છે? 3 અને આના કેટલા છે? 1. તો આપણે સંખ્યા ધારી લઈએ. ધારો કે Fe3+ ની સંખ્યા y છે કારણ કે આની સંખ્યા 1 જ છે એટલે આપણે y ધારી લીધી. જો એ y હોય તો આ એના કરતા 3 ગણા વધારે છે. એનો મતલબ કે Fe2+ ની સંખ્યા કેટલી થશે એના કરતા? કારણ કે આ 1 છે Fe3+, તેની સાપેક્ષમાં Fe2+ 3 છે. તો આ જો y હોય તો આ કેટલા થવાના? 3y. અને આ 3y + y ગમે એટલા હશે સરવાળા તો કોના બરાબર થશે? x બરાબર અહીં જોઈ ગયા તે મુજબ. તો એનો મતલબ 4y બરાબર x થશે. હવે ફરી પાછા આ સંયોજનનો વીજભાર તો કેટલો થશે? 0. તે પછી +2 હોય કે +3 હોય? તો જો +2 કે જે કેટલા y છે? 3y. Fe+3 જે કેટલા y છે? 1y વત્તા ઓક્સિજન બરાબર કેટલા થશે? 0. આનો વીજભાર બોલો કેટલો થશે? 2. આનો વીજભાર 3 અને આ તો -2 0. તો 6y વત્તા 3y = 2. બોલો કેટલા થશે આ? તો આ થયા તમારા 9y અને 9y એટલે 2/9 થશે. આ કિંમત સમીકરણ
આ ઉપરના ભાગમાં મૂકીશું તો તમને x ની કિંમત મળી જશે. માટે x બરાબર 4 ગુણ્યા 2/9 એટલે કે 8/9 આ તમારો આન્સર.